જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે મંગળસૂત્ર। કિશનસિંહ ચાવડાના જીવનની વાત છે। એ કહે છે કે શિયાળો પૂરો થયો અને ઉનાળો આવ્યો। મને સાયકલ લેવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ સાયકલ લેવાય તેટલી બચત મારી પાસે ન હતી। એક દિવસ બા અને બધા બેઠા હતા અને મારાથી વાત નીકળી ગઈ। સાયકલની વાત તો થઈ ગઈ અને પછી હું કામે જતો રહ્યો। કામ પરથી જ્યારે ઘરે આવ્યો ત્યારે ઓટલા ઉપર સુંદર નવી સાયકલ પડી હતી। હું મનોમન ખૂબ ખુશ થયો, દોડ્યો ત્યારે બાઈએ હસતા હસતા કહ્યું, કિશન, સાયકલ કેવી લાગી? હવે એનો આનંદ કેવો હતો એ શબ્દમાં હું વર્ણવી ન શક્યો। બાને ભેટી પડ્યો। બાએ કહ્યું કે લે, આ સાયકલ ચલાય। તારી જેવા કેટલાય છોકરાઓ સાયકલ ચલાવે છે, તું પણ ચલાવ। પણ બા, આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? એ રૂપિયા જ્યાંથી આવ્યા હોય ત્યાંથી, પણ તું ચલાવ તો ખરો, અને હું જોઉં તો ખરી કે તને સાયકલ ચલાવતા આવડે છે કે નહીં। અને મેં સાયકલ લીધી અને શેરીની અંદર રાઉન્ડ માર્યો। બા જોતા હતા, આંખની અંદર સુંદર મજાના હર્ષના આંસુ હતા। હું પણ ખૂબ ખુશ હતો। સમય પસાર થતો ગયો અને ધનતેરસનો દિવસ આવ્યો। બાએ મને નોટ મુકાવી, રૂપિયાનો સિક્કો મૂકી અને પૂજા કરાવી। દર વર્ષે બા ધનતેરસના દિવસે તેમના મંગળસૂત્રની પૂજા કરે, પણ આ વખતે તેમને પૂજા ન કરી। એટલે મેં બાને પૂછ્યું, બા, તમે કેમ આ વર્ષે મંગળસૂત્રની પૂજા ન કરી? ત્યારે એને કીધું કે હવે મંગળસૂત્રની પૂજા કરવાની જરૂર નથી। તું જે સાયકલ ચલાવે છે ને, અને એનો આનંદ થાય છે, એ મારી પૂજા જ છે। મને મનમાં ધ્રાસકો પડ્યો। નક્કી બાએ મંગળસૂત્ર આપી અને સાયકલ લઈ દીધી। આંખમાં આંસુ આવે એટલી જ વાર હતી। મેં તરત 110 રૂપિયા લીધા। ગોપાલદાસ કાકાને ત્યાંથી બા મંગળસૂત્ર ગીરવે મૂકી પૈસા લઈને સાયકલ લાવ્યા હતા। હું 110 રૂપિયા લઈને ગોપાલ કાકાના ઘરે પહોંચ્યો। ત્યાં જઈને જોયું તો સમયે કાકા બહાર ગયા હતા અને ગુલાબ કાકી હતા, પરંતુ જેવી નજર મારી તેના ગળા ઉપર પડી તો બાનું મંગળસૂત્ર તેમને પહેર્યું હતું। 110 રૂપિયા એમ જ ખિસ્સામાં રહી ગયા અને હું પરત ફરી ગયો। આવી બાને ભેટી પડ્યો। આંખમાંથી આંસુ ખરી પડ્યા અને બાને વળગવાનું મન પૂરેપૂરું થઈ ગયું। બા મને ભેટી પડ્યા અને તેમનો પ્રેમાળ હાથ મારી પીઠ ઉપર ફરતો હતો અને તેમના વાલ સોયા એ આંસુ અને એ હરખના આંસુ મને દેખાતા હતા। બાઈએ મારા માટે શું કર્યું? એક સાયકલ લેવા માટે પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂકી દીધું અને બાળકને સાયકલ આપી। એટલે જ કહીએ ને, મીઠા મધુને મીઠા મેં ભુલારેલો, તેથી મીઠી છે મોરી માત રે, જનની નિજોડ સખી નહીં જડે લો। હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હેતવાળી। આવી હેતવાળી માં એ માં છે। માં એ માં, બીજા બગડાના વા। આવો અનુભવ માં વિશે આપણને પણ થયો હશે।